તો હવે વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલીના જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોક ખાતે માનવ સેવા મંડળ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દીપ પ્રગટાવી ભારત માતા કી જયના નારા સાથે ભારતીય ફૌજમાં જોડાયા તે બદલ તેમના માતા પિતાનું હાર તોરા કરી સન્માન કરાયું। તમામ લોકોએ ભારત માતા કી જયના નારા સાથે ગિરિરાજ ચોકમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી મહાનુભાવે પ્રસંગોચિત પ્રવચન આપ્યું। શહીદ થયેલા વીર જવાનોને 2 મિનિટનું મૌન પાડ્યું ત્યારે ભારત માતા કી જય વંદે માતરમના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો અને ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે હંમેશા સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। માનવ સેવા મંડળના પ્રમુખ રમેશભાઈ ચુડાસમા સહિત ત્યાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદના ગિરિરાજ ચોકમાં કારગિલ શહીદ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન માનવ સેવા મંડળ ટ્રસ્ટ જાફરાબાદના ઉપક્રમે કરવામાં આવેલ। આ કાર્ય છેલ્લા 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષ નિરંતર કરેલું છે અને એના માટે એનો તમામ યશ માનવ સેવા મંડળ ટ્રસ્ટ અને સ્થાનિક જે દેશભક્તિના યુવાનોનો છે। અને આ કાર્ય એવું છે કે લોકોને પ્રેરણા આપે એના માટે થઈને અમે કાર્ય કરી રહ્યા છીએ। એની અંદર અમે જાફરાબાદના અંદર લોક જાગૃતિ માટે અને આપણા ભારત દેશના સૈનિકો બનવા માટે જુદા જુદા કાર્યક્રમોથી પ્રેરણા આપે મળે એના માટે વિવિધ પ્રકારના પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો કર્યા છે। એમાં અમારા જાફરાબાદના સોલંકીભાઈ છે જીબીમાં, એમના ભાઈ રવજીભાઈનું કારગિલની અંદર અવસાન શહીદ થયેલા, તો આ શહીદ જાફરાબાદના સ્કૂલના વિદ્યાર્થી હતા। આ બધા જ લોકો પ્રેરણા લઈ આજે જાફરાબાદ વિસ્તારની અંદર 100 જેટલા તાલુકા લેવલેથી યુવાનો આર્મીમાં છે અને એના માટે અમને ખૂબ ગૌરવ માનવ સેવા મંડળે છે અને એના માટે વઢેરાની અંદરથી પણ આજે આર્મીની અંદર ભાલિયા પરિવારના ઉપસ્થિત રહી અને એનું સન્માન કર્યું છે, એનો પણ અમને ગૌરવ છે। આજે વાંઢની અંદર દીકરી છે, એને આસામ રેજિમેન્ટની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે, એમનું ગયા વર્ષે અમે એનું સન્માન કર્યું હતું। આ સન્માનથી અમને પણ ખરેખર ઉર્જા મળે છે અને ઉર્જાને લીધે અમે આ કાર્ય કરીએ છીએ અને આ કાર્ય માટે તમામ યશ છે એ મારી આ જાફરાબાદની પ્રજાને હું આપું છું। આટલું કઈ વિરમું છું। વંદે માતરમ, ભારત માતા।